પ્રભુના પવિત્ર વચનોમાંથી આ વાતને સમજતા પહેલાં એક ટૂંકી પ્રાર્થનામાં નમીએ અને આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે અમારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ. તમારી કૃપા માટે, દયા માટે, તમારી સત્યતા માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે એકલા જીવતા મહાન પરાક્રમી પરમેશ્વર છો. અમારા જીવનોમાં પ્રભુ તમે અદ્ભુત એવા ચમત્કારો કરો છો. દરેક બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુ જ્યારે અત્યારે બાઇબલ અભ્યાસ કરવામાં આવે ત્યારે પ્રભુ તમારી કૃપા અમારી સાથે રાખજો. તમારું જ્ઞાન, બુદ્ધિ, ડાપણનો આત્મા પ્રભુ અમને આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. આમેન. ભલો, પ્રભુના પવિત્ર વચનોમાં પ્રેરિતોના કૃત્ય એક બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. નવા કરારનું ઐતિહાસિક વર્ણન એ પ્રેરિતોના કૃત્યોમાં કરવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યો એ માથી, માર્ક, લૂક અને યોહાન આ 4 સુવાર્તાઓ બાદ જ્યારે આપણે પ્રભુના વચનમાં જ્યારે આ બાબતને જોઈએ છે, અને એ તો ખરેખર મંડળીનો ઇતિહાસ દર્શાવે છે. જે પ્રમાણે સુવાર્તાઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને દર્શાવે છે, જીવનના ચમત્કારો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા કરવામાં આવેલું શિક્ષણ અને બીજી ઘણી બધી બાબતો એ સુવાર્તાઓમાં દેખાય છે. ખરેખર જોવા જઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનું પાત્રાલેખન એ આપણને સુવાર્તામાં જોવા મળે છે. પરંતુ જ્યારે પત્રો તરફ જઈએ છીએ આપણે, તો પત્રોમાં પ્રભુના સેવકોએ, પ્રભુના સંતોએ જે બાબતો લખી અને તે પણ મંડળી પર લખી એ વાત આપણને જોવા મળે છે. પ્રભુના વચનમાં જ્યારે નવા કરારમાં એક ઐતિહાસિક પુસ્તક તરીકે કોઈ પુસ્તકની વાત થાય તો એ પ્રેરિતોના કૃત્યોની વાત થાય છે. પ્રેરિતોના કૃત્યો એ નવા કરારનું જેમ ઐતિહાસિક વર્ણન છે, એ જ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે તે મંડળીના ઇતિહાસનું પણ જાણે કે આ પહેલું પુસ્તક છે. કારણ કે લૂકના, પ્રભુના સેવક લૂક દ્વારા આ જ્યારે લખવામાં આવ્યું અને એના વિશેની ઘણી બધી બાબતો જો આપણે જોઈએ તો લૂકની લખેલી સુવાર્તા જે પદ્ધતિમાં લખવામાં આવી છે એ જ પદ્ધતિમાં અહીંયા આપણે જો જોઈએ તો આ પ્રેરિતોના કૃત્યો પણ લખવામાં આવ્યા છે. પ્રભુના વચનમાં જ્યારે આ બાબતને આપણે નિહાળીએ છીએ ત્યારે પ્રભુનું વચન આપણને એ પ્રમાણે દર્શાવવામાં આવે છે કે પ્રેરિતોના કૃત્યો એ જાણે કે લૂકની લખેલી સુવાર્તાના પુરવણી અથવા વધારા સમાન તરીકે આપણને દેખાય છે. આ પુસ્તકનો હેતુ આમ પૃથ્વીના છેડા સુધી સુવાર્તા કેવી રીતે ફેલાય છે તે જાણવાનો છે. ભલો, પ્રભુના વચનમાં આ સુવાર્તા પ્રચારનો વિસ્તાર જે પ્રમાણે વધતો ગયો અને મંડળી જે પ્રમાણે મજબૂત બનતી ગઈ, કેવા કેવા લોકોનો પ્રભુએ ઉપયોગ કર્યો, આખી વાત આપણને અહીંયા જોવા મળે છે. પ્રભુના વચનમાં બહુ મહત્ત્વની બાબતો જેમ કે 50માનો દિવસ, ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ, એની વાત આપણને અહીંયા જોવા મળે છે. પ્રભુના શિષ્યો અલગ અલગ રીતે કેવી રીતે અલગ અલગ મંડળીઓમાં ગયા અને એમણે સુવાર્તાઓ કરી એની વાત આપણને જોવા મળે છે. અને આખી વાત આપણે આ પ્રેરિતોના કૃત્યોમાં આપણને જોવા મળે છે કે જે એક ઇતિહાસની જેમ આપણને દેખાય છે. હવે જ્યારે આપણે આ બાબતને નિહાળીએ છીએ કે પ્રભુના સેવક લૂક કેવી રીતે આના લેખક હોઈ શકે, અને એટલાને માટે જો આપણે જોઈએ તો પ્રભુના સેવક દ્વારા જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે અલગ અલગ પુરાવાઓ આપવામાં આવ્યા છે કે જેના આધાર પર આપણે કહી શકીએ કે આ લૂક દ્વારા લખવામાં આવ્યું છે. જો તમે એનો પહેલો અધ્યાય ખોલો, પ્રેરિતોના કૃત્ય, અને તેનો પ્રથમ અધ્યાયને જો તમે ખોલો તો ત્યાં તમને ખબર પડશે કે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ એ જે લૂકમાં કર્યો છે તે જ બાબતોનો ઉલ્લેખ અહીંયા પણ કરવામાં આવ્યો છે. પ્રભુના વચનમાં પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાયને પહેલી કલમ, ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ લેવામાં આવે તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યું તે સઘળી બાબત વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. એનો મતલબ કે જેમ પ્રભુના વચનમાં લૂકની લખેલી સુવાર્તા એ થિયોફિલને અર્પણ કરવામાં આવી છે, એ જ પદ્ધતિમાં આ બીજું પુસ્તક પણ એને અર્પણ કરવામાં આવ્યું છે. સાથે એવું પણ કહેવાય છે કે હજુ પણ એક કોઈ પુસ્તક છે કે જે આપણી પાસે પ્રાપ્ય નથી, એવી પણ ઘણી બધી બાબતો એ પ્રભુના સેવકો દ્વારા કહેવામાં આવે છે. સાથે એવું કહી શકાય કે જે પ્રમાણે પ્રેરિતોના કૃત્યોને એક પ્રભુના સેવક એ કરંથની મંડળીને લખેલા પહેલા બીજા પત્રની જેમ એક પહેલો બાબત એટલે કે લૂકની લખેલી સુવાર્તા અને બીજી બાબત એટલે પ્રેરિતોના કૃત્યો એ રીતે પણ જોવે છે. સાથે
પ્રેરિતોના કૃત્યોના પાઠમાંથી મતલબ પ્રેરિતોના કૃત્યોની બધી અલગ અલગ વાતો આપણે જોઈએ, એમાંથી એક બાબત ચોક્કસ સાબિત થાય છે કે લેખક જે છે એ લેખક પોતે એ પાઉલની સાથે મુસાફરી કરનાર વ્યક્તિ છે. અને એટલાને માટે એ પાઉલ વિશેની વાતને અને અમુક શિષ્યો વિશેની વાતને બહુ ઊંડાણથી અદ્ભુત રીતે આપણને દર્શાવે છે. અને એટલાને માટે પ્રભુના સેવકો દ્વારા એક બાબતને ચોક્કસ કહેવામાં આવે છે કે આ પ્રેરિતોના કૃત્યો એ ડૉક્ટર લુક દ્વારા લખવામાં આવેલા છે. તારીખ વિશેની વાત કરીએ કે કયા સમયોની અંદર આ લુકની લખેલી પ્રેરિતોના કૃત્યોને વાતને લખવામાં આવી, અને ત્યારે આપણને એક બાબતની ચોક્કસ ખબર પડે છે કે બીજી સદીની તારીખ, એટલે કહેવાય કે 80 થી 85 વર્ષો એ લુક જીવ્યા હોય. અને જ્યારે ઘણા બધા લોકો એવું માને છે કે આ પ્રેરિતોના કૃત્યો એ લગભગ 70 થી 80ની સાલની વચ્ચે એ લખવામાં આવ્યું હશે. અને એટલાને માટે લુકે માર્કની લખેલી સુવાર્તાનો એ પોતાની સુવાર્તામાં ઘણી બધી જગ્યા પર ઉપયોગ કર્યો છે. એટલે પ્રથમ માર્કની લખેલી સુવાર્તા લખાય અને ત્યારબાદ લુકની લખેલી સુવાર્તા લખાય છે. સાથે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પ્રેરિતોના કૃત્યોને લખવામાં આવ્યું એ સમય દરમિયાન પાઉલ રોમમાં પ્રથમ એનો જે બંદીવાસ હતો એ સમય હતો, અને બંદીવાસ ત્યાં થયો હતો ને એ સમયો દરમિયાન પ્રેરિતોના કૃત્યોનું લેખન કરવામાં આવ્યું છે. ત્રીજી જે બહુ મહત્ત્વની બાબત પ્રભુના વચનમાં લખવામાં આવી છે કે અલગ અલગ પદ્ધતિઓમાં અલગ અલગ જે બાબતો બની એમાં પ્રેરિતોના કૃત્યોમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેમ કે ઇટાલીમાં ખ્રિસ્તીઓની નીરો દ્વારા જે ક્રૂર સતાવણી થઈ તેની વાત, રોમ સાથે થયેલું પહેલું યુદ્ધ, આ બધી બાબતો આમાં લખવામાં આવી નથી. અને એટલાને માટે ઘણા લોકો કહે છે કે ઈસવીસન 62 કે 63ની આસપાસમાં આ બાબતો લખાઈ હશે. સાથે જ્યારે હવે આપણે પ્રેરિતોના કૃત્યોનો ઉલ્લેખ કર્યો છે અને પ્રેરિતોના કૃત્યોના વિશે આપણે સમજણ મેળવી રહ્યા છે, એ સમયમાં બહુ મહત્ત્વની બાબત એ છે કે પ્રથમ અધ્યાય એ બહુ મહત્ત્વનો એટલા માટે છે કે અહીંયા પ્રભુના વચનમાં એક બહુ મહત્ત્વની બાબત બને છે. ઈસુ એ પોતાના પ્રેરિતોને આજ્ઞા આપે છે, તેમને બીજી કલમમાં લખવામાં આવ્યું છે, તેને ઉપર લઈ લેવામાં આવ્યો, ત્યારથી જે પહેલું પુસ્તક લખ્યું છે એના વિશેની વાત. ત્રીજી કલમમાં મરણ સહ્યા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમ જતા ના, પણ બાપુનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. મહત્ત્વની બાબત એ છે કે આ બધી બાબતો બની પછી શિષ્યોને એ પ્રમાણે કહેવામાં આવ્યું કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કરેલું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. અને ત્યારે આપણે જો 6ઠ્ઠી કલમ જોઈએ, 7મી કલમ જોઈએ, તો એમાં આપણને એક બહુ મહત્ત્વની બાબત જોવા મળે છે કે ઘણા બધા પ્રભુના સેવકો અલગ અલગ રીતે બાબતને જાહેર કરે છે કે કેવા રીતે અને કયા સમયે પ્રભુ આવશે. ભલો અહીંયા બહુ મહત્ત્વની બાબતમાં લખવામાં આવ્યું 6ઠ્ઠી કલમમાં, હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વેળા ઇસરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? 7મી કલમ, તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી. મતલબ કે પ્રભુનું વચન કહે છે કે જે બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી. તો તમારું કામ શું છે? પ્રભુનું વચન કહે છે તમારું કામ એ છે કે પ્રભુએ જે આજ્ઞા આપી છે, પ્રભુએ જે સુવાર્તા આપી છે, એ સુવાર્તાને જગતના અંત સુધી તમે લઈ જાઓ, જગતના દરેક છેડા સુધી લઈ જાઓ, એ તમારું કામ છે. અને એટલાને માટે બહુ મહત્ત્વની વાત પ્રભુનું વચન કહે છે કે ઘણા બધા સેવકો દ્વારા એ જે પ્રબોધવાણીઓ કરવામાં આવે છે પ્રભુના આવવા વિશેની, અને ઘણી બધી વખત મંડળીને અલગ અલગ રીતે છેતરવામાં આવે છે. થોડા વર્ષો પહેલાં લગભગ 1980ની સાલમાં એ પ્રમાણે બન્યું કે પ્રભુના સેવક એ પ્રમાણે મંડળીની અંદર જાહેરાત કરી કે આવતા રવિવારે પ્રભુ આવશે, અને એટલાને માટે શનિવારે તમે તમારું બધું વેચી દો અને પછી રવિવારે આપણે ફલાણા પહાડ પર કે ડુંગર પર જવાનું છે અને ત્યાં પ્રભુ આપણને લેવા માટે આવે. સવારે 8 વાગ્યાથી ઘણા બધા લોકો ત્યાં પહોંચી ગયા, અને પછી તેમણે રાહ જોઈ. સવારના 10 થયા, 11 થયા, બપોરના 12 વાગ્યા, અને બધાને લાગ્યું હમણાં આવશે. રાત થઈ ત્યાં સુધી પ્રભુ આવ્યા, અને ઘણા બધા લોકો બીજા દિવસે સવાર સુધી ત્યાં બેસી રહ્યા. પણ પ્રભુનું વચન ત્યાં બહુ મહત્ત્વની બાબત તમને કહે છે,
પ્રભુએ એ સમય પોતાના અખત્યારમાં રાખ્યો છે, એ બધા લોકો નિરાશ થયા, હેરાન થયા, પરેશાન થયા. ઘણી બધી બાબતો એમની પાસે નહોતી અને એ સમયનું અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એમાંથી 4 વ્યક્તિઓ કશું જ ન હોવાને કારણે આત્મહત્યા કરી, કેમ કે એમણે બધું પોતાનું લોકોને આપી દીધેલ હતું. બોલો પ્રભુનું વચન. અને અત્યારે એટલા માટે આપણને કહે છે કે પ્રેરિતોના કૃત્યમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે 8મી કલમમાં, તો તમારે જાણવાનું કામ તમારું નથી, તો શું કામ છે? 8મી કલમ, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. અને પછી પ્રભુનું વચન કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ છેલ્લી વાત. અને પછી એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ લેવામાં આવ્યો. કોઈ પણ માણસ પૃથ્વી પરથી વિદાય પામતો એ વખતની છેલ્લી વાત એ બહુ મહત્ત્વની વાત છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ આ છેલ્લી વાત એ બહુ મહત્ત્વની છે કે તમે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. અને ત્યારે પ્રભુના વચનમાં આગળ લખવામાં આવી છે ઘણી બધી બાબતો. અને પછી 12મી કલમ, વિશ્રામવારની મજલ છે એટલે યરૂશાલેમ પાસે જૈતૂન પાડ છે, ત્યાંથી તેઓ યરૂશાલેમ પાછા આવ્યા. અને પછી મેડી પર હતા અને ઘણા બધા લોકો હતા અને તેઓ સાથે પ્રાર્થના કરી રહેલા. અને તે વખતે ભાઈઓની વચમાં આશરે 120 માણસો ભેગા હતા. અને પછી ઘણી બધી બાબતો લખવામાં આવી. અને પછી આપણે એક બાબતને જોઈએ છે કે આ બધી જ્યારે બાબતો બની એ સમયોમાં શું થયું. આ બાબતને સમજવા માટે ખરેખર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયને સમજવો પડે કે જે સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે અને ત્યારબાદ પ્રેરિતોએ જે સેવાઓ કરી. પ્રભુના સમયમાં જ્યારે આપણે જોઈએ છીએ કે જૂનો કરાર ને નવો કરાર આ બંનેની વચ્ચે 400 વર્ષનો સમયગાળો છે એવું કહેવામાં આવે છે. હવે 400 વર્ષના સમયગાળાને બીજી તરફ અંધકારયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે અંધકારયુગ એટલા માટે છે કે ઘણા બધા લોકોનું માનવું છે કે એ સમયોમાં કોઈને પણ દર્શનો નથી થયા, એ સમયમાં કોઈને આગળ કોઈ એવી બાબતો નથી આવી કે પ્રભુએ વાત કરી હોય અને એના કારણે એને અંધકારયુગ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ સમયોમાં અને આ પરિસ્થિતિઓમાં બહુ મહત્ત્વની બાબત એ છે કે એક એવું કલ્ચર છે, એક એવી સંસ્કૃતિ છે કે જેની અંદર પ્રભુના લોકોએ કામ કરવાનું છે. તો શું છે એવી વાત? આ સમયોમાં એક 400 વર્ષના સમયગાળાની આપણે પ્રથમ વાત કરીએ છીએ. એ સમયોની અંદર ગ્રીક લોકો એ ત્યાં સરકારમાં છે, ગ્રીક રાજ્ય છે. અને ગ્રીક લોકો જાણીતા છે ઘણી બધી બાબતોને માટે. એમાં ફિલોસોફી એમની બહુ સારી છે, વૈદ્યકીય સારવાર તેમની બહુ સારી છે, ઘરની બાંધણી કેવી રીતે કરવી એ બાબતો એની સારી છે, સ્પોર્ટ્સમાં રમતગમતમાં કેવી રીતે આગળ વધવું એની બાબતો બહુ સારી છે. દરેક વ્યક્તિ એ મિલિટરી માટેની ટ્રેનિંગ લે એ બધી બાબતો ગ્રીક કલ્ચરમાંથી આવે છે. હવે થોડોક સમય એવો થયો કે જ્યારે 400 વર્ષના સમયગાળામાં એવું બન્યું કે આ ગ્રીક લોકો દ્વારા જેટલા પણ યહૂદી લોકો છે એમની પણ સતાવણી કરવામાં આવી. અલગ અલગ રાજ્યો દ્વારા યહૂદીઓની સતાવણી કરવામાં આવી. અને ગ્રીક ઈશ્વર જ્યુસ જેને કહેવામાં આવે છે એના લોકો, દરેક લોકો એની પૂજા અર્ચના કરે એવી વાત કરવામાં આવે. એટલાને માટે લગભગ 30, 40, 50નું એક ટોળું હોય સૈનિકોનું અને અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં તેઓ જાય અને ત્યાંના યાજકને પકડે અને પછી ત્યાંની જે યહૂદીઓની વેદી હોય એની પર ભૂંડનું બલિદાન આ યાજક દ્વારા કરાવડાવે. આવી ઘણી બધી બાબતો બની. પરંતુ આ બાબતો દરમિયાન એક વ્યક્તિ, એક એવો સેવક કે જે યાજક હતો ને એને કહેવામાં આવ્યું કે આ ભૂંડને તારે આ વેદી પર કાપવાનું છે અને તારે ચડાવવાનું છે. અને એ સમયો દરમિયાન એ પ્રમાણે બન્યું કે એને છરો આપવામાં આવે એને કાપવાને માટે. પરંતુ એણે એ 50 લોકોના આગેવાન એ સેનાપતિને એ છરો મારી દીધો, એનું મૃત્યુ થયું. અને સાથે એના 5 દીકરાઓ એ પણ લોકો પર, બીજા શિષ્યો, બીજા જે સૈનિકો હતા એના પર તૂટી પડ્યા. અને ત્યારબાદ બીજા આસપાસના ગામડાના લોકો પણ ત્યાં હાજર હતા. તેમના બધાના પ્રયત્નથી આખું એ 50 જણનું સૈન્ય એ ત્યાં મૃત્યુ પામ્યું. અને ત્યારબાદ આ રિવોલ્ટ થયો, આ એક બળવો થયો, વિપ્લવ થયો કે જેને મકાબિયન રિવોલ્ટ તરીકે ઓળખવામાં આવ્યો. અને ત્યારબાદ નવો કરાર આવ્યો ત્યાં સુધીમાં ઘણા બધા એ સાયમન ડાયનેસ્ટીના રાજાઓ એ રાજ્ય કરતા હતા. હવે વસ્તુ એ છે કે એક તરફ યહૂદીઓએ બળવો કર્યો, બીજી તરફ ગ્રીક લોકોનું એક સમજ હતી અને ગ્રીક કલ્ચર, ગ્રીક સંસ્કૃતિ હતી. ધીમે 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 ગ્રીક રાજ્ય ત્યાં નાશ પામતું ગયું અને બીજી તરફ હવે રોમન રાજ્યનો ઉદય થયો.
મેં હમણાં કહ્યું કે ગ્રીક લોકો ફિલોસોફીમાં, સ્પોર્ટ્સમાં, શરીર કેવી રીતે સરસ રીતે કરવું એની કસરતોમાં ને બધામાં બહુ સારા હતા. બીજી તરફ અહીંયા આપણને એ જોવા મળે છે કે એવા લોકો કે જે રોમન લોકો હવે સત્તામાં આવ્યા કે જેઓ સારામાં સારું બાંધકામ માટે જાણીતા છે. બીજી એમની બહુ મહત્ત્વની બાબત છે, તેઓ સારામાં સારા રોડ બનાવવા માટે જાણીતા છે. ને એટલાને માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે ઓલ રોડ લીડ્સ ટુ રોમ. મતલબ દરેક રોડ એ દરેક રસ્તો એ રોમ સુધી પહોંચે છે. મતલબ પ્રભુના લોકો તરીકે અત્યારે વિચાર કરીએ કે ત્રીજું જે કલ્ચર છે, ત્રીજી જે સંસ્કૃતિ છે, યહૂદી સંસ્કૃતિ છે. અને આ યહૂદી સંસ્કૃતિની અંદર જે પ્રમાણે ગ્રીક લોકો છે એનાથી વિરુદ્ધની વાત છે. અહીંયા બહુ સામાન્ય રીતે રહેવાનું, એક રૂઢિચુસ્ત પદ્ધતિમાં રહેવાનું, સ્પોર્ટ્સ કે રમત કે એવી કોઈ બાબતો નથી, પણ એક એવી સંસ્કૃતિ છે કે જે સંસ્કૃતિમાં આખા શરીરને કવર કરવાનું છે. આ સંસ્કૃતિમાં એવું છે કે કોઈ પણ નકારાત્મક બાબતો જો તમે કરો તો દેવ તમારાથી નારાજ થાય છે. તો તમે વિચાર કરો કે જો કોઈ જુવાનને એ સમયોની અંદર પ્રભુ તરફ ફેરવવો હોય, ઈશ્વર તરફ ફેરવવો હોય તો કયો પ્રશ્ન નડે? ત્રણ પ્રકારના કલ્ચર, ત્રણ પ્રકારની સંસ્કૃતિ. રોમન સંસ્કૃતિ કે જે બહુ સારી છે, વહીવટી દ્રષ્ટિએ તેઓ બહુ જ માહિર છે. બીજી તરફ ગ્રીક સંસ્કૃતિ છે, ગ્રીક કલ્ચર છે, ગ્રીક લોકો છે કે જે લોકો શરીર રીતે બહુ સારા છે, બહુ શરીરને મજબૂત બનાવવા માટેની કસરતો કરે છે, રમતગમતમાં છે, ફિલોસોફિકલી બહુ સાઉન્ડ છે, અને હેલ્થની દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો સારા વૈદ્યકીય બાબતો, યુનાની બાબતો પણ એમની પાસે છે. હવે આ બધામાં આપણે ઘણી બધી વાર આજે કહીએ છીએ કે જુવાનો મધ્યે કામ કરવું અઘરું છે કારણ કે ઘણા આકર્ષણો છે. એ સમયોમાં જે યહૂદી લોકો હતા એમના માટે એ જુવાનો એ બધા આ કલ્ચરમાં ખોવાઈ જાય, અને એના માટે એક અંગ્રેજીમાં ટર્મ છે હેલેનિસ્ટિક. આ હેલેનિસ્ટિક કલ્ચર, એ સંસ્કૃતિ ત્યાં હતી. અને એ સમયોમાં હવે આ પ્રભુના શિષ્યો, પ્રભુ પ્રથમ આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવાઓ કરી, તેઓ મૃત્યુ પામ્યા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા. અને પ્રેરિતોના કૃત્યો દર્શાવે છે કે આ ત્રણ પ્રકારના કલ્ચરની અંદર, આ ત્રણ પ્રકારની સંસ્કૃતિમાં હવે પ્રેરિતોના કૃત્યોમાં પ્રેરિતો કામ કરે છે. અને એટલાને માટે બહુ જ મહત્ત્વની બાબત છે કે આ બધાની વચ્ચે રહીને આ પ્રભુના સેવકો કેવી રીતે કામ કરે, કારણ કે પરિસ્થિતિ ગંભીર છે. બધું જગત આકર્ષક લાગે છે, જે પ્રમાણે આજે આકર્ષક લાગે છે તે પ્રમાણે એ સમયોમાં પણ આકર્ષક લાગતું હતું. અને ત્યારે આપણે પ્રશ્ન એ પૂછીએ આપણી જાતને કે જ્યાં પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે કે જ્યાં લોકોએ અદ્ભુત કામો કર્યા. વલો પછી આપણે બીજા અધ્યાયમાં જે બાબતને નિહાળીએ છીએ, અને એ બાબત તો એ છે કે અહીંયા 50માના દિવસે છૂટી છૂટી પડતી જીભો એ લોકોના જોવામાં આવી, અને લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. 5મી કલમમાં લખવામાં આવ્યું, હવે આકાશ તળેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં રહેતા હતા. તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો તો ભેગા થયા અને દીંગ રહી ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા, અને સર્વ વિસ્મિત થયા અને આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા કે જુઓ, શું આ સઘળા બોલનારા ગાલિલના નથી? તો આપણે આપણી માતૃભાષામાં તેઓને બોલતા કેમ સાંભળીએ છીએ? બહુ મહત્ત્વની બાબત 50માના દિવસે બની કે અલગ અલગ પ્રદેશના લોકો હાજર છે, અને એ લોકો પ્રભુના લોકોને, પ્રભુના સેવકોને અને પ્રેરિતોને અલગ અલગ ભાષાઓમાં બોલતા સાંભળે છે. હાલના સમયમાં એક પ્રશ્ન છે કે અન્ય ભાષા એટલે એક એવી ભાષા કે જેની ખબર કોઈને ના પડે. વાલો, અહીંયા પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે શું બોલનારા સર્વ ગાલિલના નથી? તો આપણે તેમને કેમને 8મી કલમમાં માતૃભાષામાં, આપણી માતૃભાષામાં બોલતા સાંભળે છે. કયા કયા લોકો છે? 9મી કલમ, પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપ્દોકિયાના, પોન્તસના, આશિયાના, ફ્રુગિયાના, પમ્ફુલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા થયેલા યહૂદીઓ પણ, ક્રિતીઓ તથા આરબો, આપણી પોતપોતાની ભાષાઓમાં દેવના મોટા કામો વિશે તેઓને બોલતા સાંભળીએ છીએ. અને ત્યારે સર્વ એકબીજાને ગૂંચવણમાં પડીને કહેવા લાગ્યા કે આ શું હશે, શું થયું છે આમને કે આવું તેઓ કરી રહ્યા છે. અને પછી ઘણા લોકોએ ત્યાં મશ્કરી પણ કરી કે આ લોકોએ એક નવો દ્રાક્ષારસ પીધેલો છે. અને ત્યારે આપણે જાણીએ છીએ પ્રભુના સેવક એ પિત્તર કે જેમણે ત્યાં એ સંદેશો આપ્યો, એક વચન આપ્યું પ્રભુનું, એક સુવાર્તા આપી,
અને પછી ત્યાં તેણે લખ્યું છે 15મી કલમમાં, આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી, કેમ કે હજી તો દિવસનો પહેલો જ પહોર છે. પણ એ તો યોએલ પ્રબોધે કે જેમ કહ્યું હતું એટલે તે જ છે. એટલે કે દેવ કહે છે પાછલા દિવસોમાં એમ થશે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. અને પછી કહે છે હું મારા દાસો પર ને દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ ને તેઓ પ્રબોધ કરશે. વળ્યું આકાશમાં અદ્ભુત કામ અને નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ ને વગેરે વગેરે બાબતો ત્યાં લખવામાં આવી. અને પ્રથમ જે વચન આપ્યું અને એના દ્વારા શું થયું, પ્રભુનું વચન કહે છે કે એ સમયે કેટલા બધા લોકો, હજારોની સંખ્યામાં લોકો એ પ્રભુની પાસે આવ્યા. અને ત્યાં 41મી કલમમાં બહુ સરસ રીતે આખી બાબતને લખવામાં આવી છે. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે, મતલબ પ્રથમ દિવસે 50માના દિવસે 3,000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ. એટલે બહુ મહત્ત્વની બાબત, ઘણા બધા લોકો પ્રભુને જીવન સોંપે, પરંતુ એ જીવન સોંપ્યા પછી તેઓ દ્રઢતાથી લાગુ રહેતા નથી. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું 3,000 માણસ ઉમેરાયા અને પછી તેઓ બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં લાગુ રહ્યા. આ બહુ મહત્ત્વની બાબત છે કે પ્રભુને જીવન સોંપીને પછી જતા નથી રહ્યા, પણ પ્રભુને જીવન સોંપીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલ્યા, પ્રેરિતોના સાથે રહ્યા, પ્રેરિતોની સાથે પ્રભુના વિશ્વાસમાં તેઓ આગળ વધ્યા. પછી લખવામાં આવ્યું કે આ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે એક સમયે પ્રભુના શિષ્યો, આપણે જોઈએ છે શરૂઆતમાં કે જ્યારે પરિસ્થિતિ ગંભીર હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, ત્યારબાદ શિષ્યો ડરી ગયા. પણ 50માના દિવસે જ્યારે પવિત્ર આત્માનો અનુભવ થયો, પવિત્ર આત્માના અનુભવમાં શિષ્યોને અને પ્રેરિતોને જોઈને લોકો ભયભીત થયા. 43મી કલમ કહે છે બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. 44મી કલમ, સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. હવે પરિસ્થિતિ એ છે કે આ બધા જ લોકો સાથે રહ્યા છે અને એમની બધી જેટલી મિલકત છે એ બધી જ મિલકત એકઠી છે. મતલબ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ એ પ્રભુની મંડળીમાં ઉમેરાય, તેનું બધું જ વેચીને તે મંડળીને આપી દે અને મંડળીમાં હવે બધા સાથે જમે, બધાની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે, એ બધી બાબતો બની છે. 3જો અધ્યાય આપણને દર્શાવે છે કે પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યોહાન મંદિરમાં જતા હતા અને પછી આપણને ત્યાં એક ચમત્કાર જોવા મળે છે કે જ્યાં લખવામાં આવ્યું છે કે સુંદર નામના દરવાજા આગળ એ માણસ બેસતો હતો અને તાકી રહેતો હતો અને પછી ત્યાં એમણે કહ્યું કે કંઈક મળશે એવી આશાથી તેઓ પર તેણે ધ્યાન આપ્યું. પણ પિત્તરે કહ્યું કે સોનું કે રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. અને પછી ઈસુ નાઝારીના નામથી તું ચાલતો થા. અને પ્રભુનું વચન કહે છે તે કૂદીને ઊભો થયો અને તે ચાલવા લાગ્યો. અને પછી મંદિર, સુંદર નામના મંદિરના દરવાજા આગળ જે ભીખ માગવાને બેસતો હતો તે જ છે. તેને જે થયું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું 43મી કલમ, 2જો અધ્યાય 43મી કલમ, ભયભીત થયા. આ જગ્યા પર લખવામાં આવ્યું કે તેઓ આશ્ચર્ય પામ્યા. અને પછી પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે પિત્તરને યોહાનને પકડી રહ્યો હતો અને લોકો વિસ્મય પામ્યા અને સુલેમાનની કહેવાતી પરસાળમાં તેની પાસે દોડી આવ્યા. અને તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો કે ઇસરાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાવ છો? આને જાણે તમે અમારા પોતાના સામર્થ્ય તથા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે ધારીને જોઈ રહ્યા છો? અને પછી પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે એણે ફરી એકવાર જે વચન આપ્યું અને વચન દ્વારા પણ ઘણા બધા લોકો એ પ્રભુની પાસે આવ્યા. અને આ જ પ્રમાણે આપણને 4થા અધ્યાયમાં હવે જોવા મળે છે કે બધા લોકો, જ્યારે મેં હમણાં આગળ કહ્યું એ પ્રમાણે કે લોકો વિશ્વાસમાં ઉમેરાતા હતા. 4થો અધ્યાય ને 4થી કલમ એ પ્રમાણે લખે છે, તો પણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કરનારાની સંખ્યા આશરે 5,000ની થઈ છે. અને એ સમયમાં પ્રભુના વચન લખે છે કે બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ અને બધા ફલાણા લોકો બધા આવ્યા અને યરુશાલેમમાં ભેગા થયા. અને પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું 8મી કલમમાં કે આ લોકોના અધિકારીઓને વડીલો જે સારું કામ
એક અશક્ત માણસના હકમાં થયું છે, તે સાજો થયો છે, તે વિશે જો આજ મારી તપાસ થાય છે તો તમો સર્વને તથા સર્વ ઇસ્રાયેલ લોકોને માલુમ થાય કે ઈસુ ખ્રિસ્ત નાજારી, જેને તમે વધસ્તંભ પર મારી નાખ્યો અને જેને દેવે મોયલામાંથી ઉઠાડ્યો, તેના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે. અને પછી પ્રભુના વચનમાં આપણે જોઈએ છે કે ઘણી બધી બાબતો અહીંયા બની રહી છે. અને ત્યાં આખો 4થો અધ્યાય આપણને જોવા મળે છે કે ફરી એક વખતે પિત્તર બહુ જ અદ્ભુત રીતે વચન આપે છે. લોકોની આગળ, શાસ્ત્રીઓને, ફરોશીઓને, ધર્માધ્યક્ષોની આગળ તે ઊભો છે અને લોકોને બહુ આશ્ચર્ય થાય છે. અને એટલી બધું આશ્ચર્ય થાય છે કારણ કે માણસ એક ચમત્કાર થયો છે અને ચમત્કારના કારણે એનો વિરોધ કરવાની કોશિશ લોકો કરે છે, પણ તેઓ તેની વિરુદ્ધ કંઈ બોલી શકતા. અને 14મી કલમમાં લખ્યું છે, પ્રેરિતોના કૃત્ય 4થો અધ્યાય અને 14મી કલમ, તે સાજા થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહીં. અને પછી 15મી કલમ છે, પણ તેઓએ સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ માહોમાહ વિચાર કરીને કહ્યું કે આ માણસોને આપણે શું. તેઓની હવે પ્રોબ્લેમ એ થયો છે કે પ્રભુના શિષ્યો અને સેવકોને, પ્રેરિતો જે કામ કરી રહ્યા છે ને તોડી પાડવાની કોશિશ થઈ રહી છે. અને એટલાને માટે પ્રભુનો સેવક કહે છે કે હવે લોકો એવું પ્રમાણે કહી રહ્યા છે કે અમે શું કરીએ, અમે શું આમનું કરી શકીએ, કારણ કે તેઓની મારફત એક પ્રસિદ્ધ ચમત્કાર થયો છે અને લોકો માલુમ થયા છે ને આપણે પણ એનો ઇનકાર કરી શકતા નથી, કારણ કે ખરેખર એ માણસ સાજો થયો છે. વાલાઓ, ખરેખર આજના સમયમાં જોવા જઈએ તો ઘણી બધી વાર પ્રભુની વાતને, પ્રભુની વાણીને દબાવી દેવાની કોશિશ થાય છે, પ્રભુના કામને દબાવી દેવાની કોશિશ થાય છે, પણ વાલાઓ એ અશક્ય છે. એ બાબતે પ્રેરિતોના કૃત્યોમાં સાબિત થાય છે. હવે 5મો અધ્યાય જ્યારે આપણે જોઈએ છીએ તો 5મા અધ્યાયમાં આપણને જોવા મળે છે અનાન્યા અને સાફીરાની વાત. આ અનાન્યા અને સાફીરાની વાતમાં આપણને એ બાબત જોવા મળે છે કે અહીંયા જે પરિસ્થિતિ સર્જાઈ, આપણે બધા જાણીએ છીએ શું થયું કે બધું જ તેમણે લાવીને મૂક્યું, પ્રભુના લોકોના ચરણોમાં, પ્રેરિતોના ચરણોમાં પગ આગળ મૂક્યું. અને પછી 3જી કલમ કહે છે, પણ પિત્તરે કહ્યું કે ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું અને ભોયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શૈતાને તારા મનમાં કેમ ધાર્યું છે, કેમ ભર્યું છે? અને તે ભોંય તારી પાસે હતી તો તારી નહોતી, અને તેને વેચ્યા પછી તારી પાસે બધું સ્વાધીન નહોતું, તે અહીંયા લાવવાનો ડોળ અને ઢોંગ કેમ કર્યો? એના જેવી વાત અહીંયા પ્રભુના સેવક કહી રહ્યા છે. અને પછી અનાન્યા પડી મૃત્યુ પામ્યો અને પછી જુવાનો એને કફનમાં વીંટાળ્યો, બહાર લઈ ગયા. 3 કલાક પછી સ્ત્રી માહી અને એને પણ એ જ પ્રશ્ન થયા અને પ્રભુનું વચન કહે છે કે તે પણ મૃત્યુ પામી. વાલો, ખરેખર પ્રભુની હજુરમાં જ્યારે કોઈ પણ બાબતને લાવીએ છીએ ત્યારે પ્રભુનું વચન કહે છે સંપૂર્ણ રીતે પ્રભુને સોંપાઈને પ્રામાણિકપણે લાવવાની જરૂર છે. અને એટલાને માટે આજે જે આ ભોંયનું મૂલ્ય, એની જે વાત કરી, જમીનનું મૂલ્ય જે તેઓ લાવ્યા, ઘણી બધી વખત આપણે પ્રભુની હજુરમાં, હું પૈસાની વાત નથી કરતો, કોઈ બીજી વાતની વાત નથી કરતો, પણ એક વાતની ચોક્કસ વાત કરું છું, ઘણી બધી વખત આપણે પ્રભુની હજુરમાં હૃદય લાવીએ છીએ, એ હૃદય પણ આપણે પ્રભુને ખરેખર આપતા નથી. થોડીક બાબતો આપણે આપણી પોતાની માટે, પોતાની જાત માટે રાખી મૂકીએ છીએ. પ્રભુને સોંપાઈએ છીએ ત્યારે પણ આપણે શું કરીએ છીએ? ઘણી બધી બાબતો, આપણી ખોટી આદતો જે કોઈ નથી જાણતું તે આપણે જાણીએ છીએ અને આપણે પ્રભુની આગળ એ બાબતને મૂકવાની કોશિશ કરતા નથી, એ છોડવાની કોશિશ કરતા નથી. આજે વાલાઓ, પ્રભુનું વચન આપણને કહે છે કે જે અનાન્યા અને સાફીરા જે મૃત્યુ પામ્યા, અને ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે 11મી કલમ, આ બાબત જોઈને, આ પવિત્ર આત્માનું જે કાર્ય છે તે મૃત્યુ પામે જોઈને આખી મંડળીને, 11મી કલમ, તથા જે લોકોએ વાતો સાંભળી તેઓને ઘણું ભય લાગ્યું. અને 12મી કલમ ફરી એક વાર, વારંવાર રિપીટેશન થાય છે, પ્રેરિતોની હસ્તક લોકોમાં ચમત્કારોને અદ્ભુત કામો થયા અને રેગ્યુલરલી તેઓ સુલેમાનની પરસાળમાં મળતા હતા, પણ બીજાઓમાંથી કોઈને તેમની સાથે મળી જવાની હિંમત થતી નહોતી, તોય લોકો તેમને માન આપતા હતા. અને પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો કૂદકે ને ભૂસકે વધતા જતા હતા. અને ત્યાં પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, પ્રભુના લોકો મારી નાખવાનો મનસૂબો કરે છે અને તે મારી નાખવાના મનસૂબાઓ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે. અને ત્યાં આપણને જોવા મળે છે કે 33મી કલમ, તે સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ તેમને મારી નાખવાનો મનસૂબો કર્યો. પણ ગમાલિયલ નામે એક ફરોશી કે જે ન્યાયી શાસ્ત્રી, જેને સઘળા લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે એ માણસોને થોડીવાર માટે
બહાર સાનેદ્રીનમાં જ્યારે લઈ જવામાં આવે એની પરિસ્થિતિ છે, અને પછી તેણે કહ્યું કે હું તમને જે કહું છું તે સાંભળો. અને એણે બહુ જ મહત્ત્વની બાબતવાલાઓ પ્રભુના વચનમાં કહી છે. ઘણી બધી વખત સેવકો તરીકે, સેવિકાઓ તરીકે, મંડળીના લોકો તરીકે આપણે આપણી સેવાને માટે ઘણી બધી વખત કોમ્પિટિશન કરીએ છીએ, ઘણી સ્પર્ધાત્મક બાબતો કરીએ છીએ. અને ત્યારે પ્રભુના વચનમાં આ લખવામાં આવ્યું છે. 38મી કલમમાં ગમાલિયેલ એ પ્રમાણે કહે છે, હવે હું તમને કહું છું કે આ માણસોથી તમે આઘા રહો અને તેમને રહેવા દો, કેમ કે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો ઉથલી પડશે, પણ જો દેવનું હશે તો તમારાથી તે ઉથલાવી નખાશે નહીં. નહીં તો કદાચ તમે દેવની સામે લડનારા જણાશો. અને એટલાને માટે તેઓએ તેનું માન્યું. પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહીં એવી આજ્ઞા કરીને તેઓને છોડી દીધા. પ્રભુના લોકોની જે સતાવણી થઈ રહી છે, પ્રેરિતોની સતાવણી થઈ રહી છે, એનો આ ભાગ છે. ને એટલાને માટે 41મી કલમમાં લખવામાં આવ્યું છે, 5મો અધ્યાય 41મી કલમ, તેઓ તે નામને લીધે અપમાન પામવા જોગ ગણાયા, તેથી હરકાતા હરકાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. અને તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહીં. તેમને મારવામાં આવ્યા, સાનેદ્રીનમાં લઈ જવામાં આવ્યા, લોકોની સમક્ષ ઊભા કરવામાં આવ્યા, બધું જ થયું. પણ આખરે પ્રભુના વચન કહે છે કે શિષ્યોએ, પ્રેરિતોએ કદી પણ પ્રભુના નામને છોડી દેવાની કોશિશ કરી નથી. વાલાઓ, આ 1થી 5 અધ્યાયમાં બહુ મહત્ત્વની આ બાબતો લખવામાં આવી છે. અને એટલાને માટે પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. 6ઠ્ઠા અધ્યાયમાં પણ બહુ મહત્ત્વની વાત છે, આપણે બધા જાણીએ છીએ, એટલા માટે એના પર બહુ વાત કરવા માંગતા નથી. પણ વાત એ છે કે જે હમણાં કહેવામાં આવ્યું કે બધી જ બાબતો તેઓ પ્રભુના લોકોના પગમાં લાવીને મૂકતા હતા. બધાની જવાબદારી હતી કે દરેકે દરેક વ્યક્તિને પૂરતું મળી રહે. પણ જેમ આજની મંડળીમાં ખોરાકને લીધે પ્રશ્નો થાય છે, એવું પ્રથમની મંડળીમાં પણ થયું. અને ત્યાં લખવામાં આવ્યું કે રોજની વહેંચણીમાં 6ઠ્ઠો અધ્યાયની 1લી કલમ કે દિવસે દિવસે શિષ્યોની સંખ્યા વધતી જતી હતી અને હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેમની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. અને ત્યારે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે પોતાનામાંથી પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢવામાં આવે. અને પછી લખવામાં આવ્યું, પણ અમે તો પ્રાર્થનામાં અને પ્રભુની વાતોની સેવામાં લાગુ રહીશું. 7 વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા. ફિલિપને, પોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને અને અંત્યોકના યહૂદી થયેલા નિકોલાઉસને તેઓએ પસંદ કર્યા. તેઓએ તેમના પ્રેરિતોને આગળ રજૂ કર્યા અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂકીને દેવની વાતનો પ્રસાર થયો. અને ઘણી બધી બાબતો લખવામાં આવી છે. અને ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કે સ્ટેફન એ કૃપાથી અને આત્માથી, સામર્થ્યથી ભરપૂર હતો. અને પછી ઘણા બધા લોકો એની સાથે આવીને વાદ વિવાદ કરવા લાગ્યા, પણ પ્રભુની પ્રેરણાથી બોલતો હતો, માટે તેઓ તેમની સામે ટકી શક્યા નહીં. અને એણે જે બોલ્યો એ બાબતને તેમણે દુર્ભાષણમાં ઠેરવી. અને પછી પ્રભુનું વચન કહે છે કે એ લોકોએ એને મારી નાખવાની કોશિશ કરી. અત્યાર સુધી જે ઘણી બધી બાબતો જોઈ, એ બધી બાબતો પ્રેરિતોના કૃત્યોમાં જાણે કે આપણે એક મૂવી જોતા એના જેવી લાગે છે. એક પછી એક શરૂઆત કરેલી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર ચાલ્યા ગયા, પુનરુત્થાન થયું, પુનરુત્થાન પછી તેનું સ્વર્ગારોહણ થયું એ બાબત, અને એના પછી પવિત્ર આત્માનો અનુભવ અને 50માનો દિવસની બધી વાતો, ત્યારબાદ પિત્તરનો પહેલો સંદેશો અને 3000 લોકો ઉમેરાયા, ત્યારબાદ પછી બીજા 5000 ત્યાં, એમ કરતાં કરતાં શિષ્યોની સંખ્યા વધતી ગઈ, પરિસ્થિતિ વણસતી જ ગઈ. પણ લોકોએ સત્તાવણી કરી, બધી બાબતો બની, પણ શિષ્યો રોકાયા નથી. અને હવે પ્રશ્ન આવ્યો કે જે પ્રશ્નની વાત આપણે કરી કે મંડળીમાં વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી, પાર્શિયાલિટી થતી હતી. અને એ સમયમાં પ્રભુનો સેવક આખી વાતને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. અને પ્રેરિતોના કૃત્યોનો લેખક, અને ત્યાં બહુ જ નાની નાની ઝીણવટ ભરેલી વાતોને તે લખે છે. જેમ કે તમે વિચાર કરો કે 15મી કલમ, 6ઠ્ઠો અધ્યાય 15મી કલમ, જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફે એકી નજરે જોઈ રહ્યા હતા અને તેઓને તેનું મોં દેવદૂતના મોં જેવું દેખાય. ને મોંની વાત, એ સમયની પરિસ્થિતિની વાત, કેવી પરિસ્થિતિમાં બધું છે એનું આખું ટોટલ લખાણ એ પ્રેરિતોના કૃત્યોમાં કરવામાં આવે છે. એટલાને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આ બધી બાબતો દ્વારા આપણે શીખીએ છીએ કે પ્રેરિતોના કૃત્યો એક એવો ઇતિહાસ છે કે જે શરૂઆતની મંડળીને સમજવાને માટે, શિષ્યોના અને પ્રેરિતોના કામને સમજવાને માટે બહુ જ મહત્ત્વનો છે. અને એટલાને માટે આ સમય આપણે ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપીએ છીએ કે આ બધી બાબતો આપણે સમજી શક્યા, વિચારી શક્યા. અને એટલા માટે આ બાબતો આપણે શીખ્યા છે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ.
પ્રભુ પરમેશ્વર પિતા, અમે ફરી એકવાર તમારી હજુરમાં નમીએ છીએ, માન મહિમાને ગૌરવ તમને આપીએ છીએ, કારણ કે તમે કૃપાના સાગર, દયાના દેવને પ્રેમના પરમેશ્વર છો. અમારા જીવનોમાં તમે અદ્ભુત એવી કૃપા આપો છો, સહાય કરો છો, મદદ કરો છો, અને બધી બાબતો દ્વારા પ્રભુ ફક્ત અમે તમને માન મહિમાને ગૌરવ આપીએ એવું તમે થવા દેજો. અમારી પ્રાર્થના વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન.